ગુજરાતી વાર્તાઓની સ્વપ્ન સૃષ્ટિમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા છે ખેડૂત અને તેના દીકરા. એક ખેડૂત હતો, તેને 4 દીકરા હતા. ખેડૂતે મહેનત કરીને ખૂબ સારી ખેતીવાડી વિકસાવી હતી, પરંતુ તેના 4 દીકરા ભારે આળસુ હતા. એમને મહેનત કરવામાં જરાય રસ ન હતો. ખેડૂત ઘણો હોશિયાર હતો. એક દિવસ એ મરણ પથારીએ પડ્યો ત્યારે તેણે 4 દીકરાઓને પાસે બોલાવ્યા. તેણે કહ્યું, જુઓ, હવે હું થોડા દિવસનો જ મહેમાન છું, પણ હું મરી જાઉં એ પહેલાં એક ગુપ્ત વાત તમને કહેવા માંગુ છું. મેં મારું સગળું ધન આપણા ખેતરમાં દાટેલું છે. તમે એ ખોદીને મેળવી શકશો. થોડા દિવસ પછી ખેડૂત ગુજરી ગયો. બાપના ગુજરી ગયા પછી દીકરાઓ પાવડા કોદાળી લઈને ખેતરમાં પહોંચ્યા. બાપે દાટેલું ધન મેળવવા તેમણે આખું એક ખેતર ખોદી નાખ્યું, પણ ક્યાંય ધનનો ચરું મળ્યું. છેવટે બધા ઘરે આવીને નિરાશ વધને બેઠા. એ વખતે એમના બાપનો એક મિત્ર ત્યાં આવ્યો. તેણે છોકરાઓને કહ્યું, ભાઈઓ, હવે આખું ખેતર ખોદાઈ જ ગયું છે. વાવણી કરશો તો ખૂબ જ પાક ઉતરશે. છોકરાઓએ વાવણી પણ કરી દીધી. એ વર્ષે ખેતરમાં એટલો બધો પાક ઉતર્યો કે ન પૂછો. એ વેચતા તેમને ઘણું ધન મળ્યું. ખેતરમાં ધન દાટેલું છે એમ બાપે કહ્યું હતું, તેનો મર્મ છોકરાઓને હવે સમજાયો. હવે તેઓ આળસુ મટી મહેનતુ બની ગયા. તો દોસ્તો, આજની વાર્તાથી આપણને એ શીખ મળે છે કે મહેનત એ જ ધન સંપત્તિનું સાચું ખજાનો છે.